જય માતાજી મિત્રો, આજનો આપણો બ્લોગ છે ટ્રેક્ટર ઉપર. કેમ કે અમે આજ જઈ રહ્યા ટ્રેક્ટર લઈને ખેતરમાં જાતી કોઈ રસ્તામાં ખતરનાક ઓફરોડિંગ થાય, કેમ કે ઓફરોડિંગ કરેલી જગ્યા છે. અને આજુ આપણું ટ્રેક્ટર જોઈ શકો છો. અહીંયા આપણા ટીમ મેમ્બર આવી જગ્યા છે આવે એ કે આવે એક પાછળ આવે ને આજુ આપણું ટ્રેક્ટર અક્ષય લગાવી રહ્યો છે. હારવા ને એવું બધું ફિટિંગ ચાલે છે. ફિટિંગ કરીને અમે જઈએ ખેતરમાં. જોઈ શકો છો અક્ષય ચલ रहा है. ग्लास खुली दिया करे पानी ना जग लाया पड़े का लाया बट ग्लास खुली दिया हमें बड़ा पेपर ले गया मित्रों. ट्रैक्टर લઈને જઈ રહ્યા હાઈવે ઉપર સ્પીડમાં. આ સિસ્ટમ આ ગાડી રહ્યા તો હજુ કનેક્ટ કરે. જોઈ શકો છો ખતરનાક જંગલ છે. એની અંદર ઓફરોડિંગ કરાઈએ. જાઓ તો અક્ષય આપણે ઓફરોડિંગ જેવી મજા આવે જોઈએ. તરફ પાણી તો ખાસું બધું ભરેલું છે. અને રેસ રાખજે પહેલામાં રાખીને હક્કા આ ચીલા લઈ લેજે. જો જોઈ શકો છો ખતરનાક ઓફરોડિંગ થઈ જાય. આ ટ્રેક્ટરની રેસ રાખજે. બધાને ડરનો માહોલ છે કેમ કે પાણીની અંદર ફસી રહેશે. તમારું જેવું કેવું? મને તો એવી બીક લાગે છે સાઈડમાં ચલાવડું હોય ટ્રેક્ટર રસ્તી અંદર ના જાય. આખો એરિયો તળાવનો એરિયો હોય. અમારા ખેતરનો રસ્તો હતો પણ રસ્તો નહીં રહ્યો. હવે આ તરફ પાણી ભરી ગયું બધું પડે એટલે બાઇક તો અહીંથી નીકળે આવે સફળતાપૂર્વક.
રાખી ખેતરની ઓર રાખવા નહીં. અમારી આ મારુતિ વચ્ચે પાસે 500 વીઘા જમીન છે. તો મિત્રો જોયું હશે કે આપણે પાણી હુરું ટ્રેક્ટર લઈને આવ્યા હતા, પણ એના પછી તો અમે 2 કલાકથી ઉપર સમય થઈ ગયો. આટલું ખેડતે ખેડતે હજુ આટલું બાકી, કેમ કે અમે આગળ નથી કરતા. ટ્રેક્ટરની લાઇટ છે નહીં, બંધ થઈ ગઈ લાઇટ, એટલે આગળ અમે શેડવાનું રાખ્યું બંધ કે કાલ આવીને ખેડશું. પણ જોઈ શકો છો આ ટ્રેક્ટરનું આપણે કોને ટ્રેક્ટર સંગત ટોચન કરાવવાનું કહેજો, કોમેન્ટમાં લખજો. તો આપણે આ ટ્રેક્ટર વર્ષે દૂસરું ટ્રેક્ટર ટોચન કરાવશું, અને ટોચન થોડાક જ દિવસની અંદર કરાવી દઉં, કોમેન્ટ કરી દેજો. આ હે મહેન્દ્રા, જોઈ શકો છો. અને અમે બધા જઈએ ઘરે આગળનો બ્લોગ જોવા તો મને મળશે જાતિ ફિલ્મનો.